હવે પ્રશ્ન થાય કે સર માની લો કે અમે આ ટેકનિક તો જાણીએ છીએ, શું આના સિવાય બીજી કોઈ ટેકનિક છે કે જેના આધારે આ જ ક્વેશ્ચન ફટાફટ સોલ્વ થઈ શકે? હા મિત્રો, થઈ શકે છે. આ ટેકનિક પણ બિલકુલ સાચી છે. હવે હું તમને બીજી ટેકનિક બતાવું છું. સેકન્ડ ટેકનિક છે, દેટ ઇઝ ક્લોકવાઇઝ. કેટલાક મિત્રોને એવું પણ થાય કે સાહેબ આપણે જે એન્ટી ક્લોકવાઇઝ રીત પ્રમાણે પ્રશ્નને સોલ્વ કરી રહ્યા છીએ, તો શું ક્લોકવાઇઝ પ્રમાણે પણ ક્વેશ્ચન સોલ્વ થાય કે ન થાય? બિલકુલ થઈ શકે છે. જોઈએ સેકન્ડ રીત. આ જ પ્રશ્નને મારે બીજી રીતે સોલ્વ કરવો છે, તો કેવી રીતે કરીશ? જેમ કે સૌથી પહેલાં તો આપણે એ જોવાનું છે મિત્રો કે આપેલ પાસામાં શું એવો કોઈ અંક છે કે જે બંને બાજુએ આપેલો છે? તો આપણને આન્સર મળશે હા, દેટ ઇઝ 2. તો સૌથી પહેલાં આપણે કોઈ પણ એક પાસો પસંદ કરીએ, જેમ કે પહેલો પાસો પસંદ કરીએ છીએ જેમાં કોમન અંક છે 2, તો તેને તમે લખી દો સૌથી પહેલાં. હવે કોમન અંક આપ્યો હોય ત્યાંથી તમારે ક્લોકવાઇઝ દિશામાં આગળ વધવાનું છે, રાઈટ? કારણ કે આપણે ક્લોકવાઇઝ શોર્ટકટ પ્રમાણે ક્વેશ્ચનને સોલ્વ કરી રહ્યા છીએ મિત્રો. તો જ્યારે ક્લોકવાઇઝ આપણે ક્વેશ્ચનને સોલ્વ કરી રહ્યા છીએ તો કોમન નંબરથી ક્લોકવાઇઝ જઈશું, નેક્સ્ટ નંબર આવશે 1, તો તેને બાજુમાં લખી દો. હવે અહીંયા કોઈ આકૃતિ ડ્રો કરવાની જરૂર નથી. ક્લોકવાઇઝ તમને જે નંબર મળે છે તેને બાજુમાં લખતા જાઓ. તે જ પ્રમાણે એક પછી ક્લોકવાઇઝ કયો નંબર મળશે? દેટ ઇઝ 3. તો જે 3 નંબર મળે છે તેને અહીંયા બાજુમાં લખી દો. હવે આપણે મિત્રો એવું કહી શકીએ છીએ કે પહેલા પાસામાં જે 3 અંક આપેલા હતા, 3 અંક આપણે અહીંયા મૂકી દીધા છે. તો પહેલા પાસાની હવે કોઈ જરૂર નથી. તો હવે શું કરશું? બીજા પાસા પર આપણે આગળ વધશું. જેમ કે બીજા પાસામાં પણ શું ધ્યાન રાખવાનું છે? કોમન નંબર જે આપ્યો છે ત્યાંથી તમે લોકો ક્લોકવાઇઝ આગળ વધો. જેમ કે કોમન નંબર અહીંયા પણ ઉપર આપેલો છે, તો કોમન નંબર પછીનો નેક્સ્ટ નંબર કયો છે? દેટ ઇઝ 6. તો મિત્રો કોમન નંબરની નીચે તમે લોકો કોમન નંબર લખશો. હવે કોમન નંબર પછી ક્લોકવાઇઝ તમને અંક મળી રહ્યો છે 6, જેને બાજુમાં લખતા જાઓ. ત્યારબાદ 6ની ક્લોકવાઇઝ તમને નેક્સ્ટ નંબર મળશે, દેટ ઇઝ 4. તો 4ને તમે બાજુમાં લખી દો. પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે મિત્રો. હવે આપણને એવું થાય પ્રશ્ન કેવી રીતે સોલ્વ થયો છે? તો પ્રશ્નમાં તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા તમને જે ગોઠવણી મળી રહી છે તો તેમાં આ જે 3 અને 4 જે તમને સામસામે દેખાઈ રહ્યા છે ને મિત્રો અંક, તો એ એકબીજાની વિરુદ્ધ જ હશે. જુઓ, આપણને જે પહેલો જવાબ મળ્યો છે ને, તો તેની સાથે પણ તમે સરખામણી કરી શકો છો કે આપણે આ જે ગોઠવણી કરી તેમાં તમને જે 3, 4 દેવા મળી રહ્યા છે તો તે બંને 100% એકબીજાની વિરુદ્ધ જ હશે. તે પ્રમાણે 1 અને 6 જે તમને સામસામે જોવા મળી રહ્યા છે તો તે બંને અંક પણ એકબીજાની વિરુદ્ધ જ હશે, જેની સરખામણી તમે જૂના આન્સર સાથે કરી શકો છો. તો હવે આ ફોર્મેટમાં તમને એક અંક જોવા નથી મળતો મિત્રો. કયો અંક જોવા નથી મળતો? નંબર 5. તો એ કોની વિરુદ્ધ હશે? તો એ નંબર 2ની વિરુદ્ધ હશે, એટલે કે 2ની વિરુદ્ધ નંબર 5 હશે તેવું આપણે ઇમેજિન કરી શકીએ છીએ. અને તે જવાબ પણ આપણો બિલકુલ સાચો છે. સમજાય છે મિત્રો? તો ક્લોકવાઇઝ શોર્ટકટ પ્રમાણે બી તમે ક્વેશ્ચનને વધુ ઝડપથી સોલ્વ કરી શકો છો. જોઈએ એક ઓર ટેકનિક કે શું ખરેખર બીજી ટેકનિકથી પણ ક્વેશ્ચન ફટાફટ સોલ્વ થઈ શકે છે કે નહીં? 2 ટેકનિક તો જોઈએ. હા, ત્રીજી ટેકનિક પણ છે કે જેના આધારે આપણે ક્વેશ્ચનને વધુ ઝડપથી સોલ્વ કરી શકીએ છીએ. જોઈએ મિત્રો ખરેખર એ ત્રીજી ટેકનિક કઈ છે? તો સૌથી પહેલાં મિત્રો આપણે જો એક કન્સેપ્ટ યાદ રાખવો છે કે જ્યારે પણ હું ડાઇસનો કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરું છું, જરૂરી નથી દરેક પ્રશ્ન આ પ્રમાણેના જ હોય જે મેં તમને એક્ઝામ્પલમાં આપ્યો છે. આ તો એક્ઝામ્પલ તે મુજબનો છે, તેના અનુરૂપ આપણે એક બીજી ટેકનિકને આધારે પ્રશ્નને સોલ્વ કરી શકીએ છીએ. જેમ કે આ પ્રશ્ન કઈ રીતે પૂછાયેલો છે, જેમાં આપણને જે કોમન અંક આપેલા છે દેટ ઇઝ 2 અને 2, જેની જગ્યા બંને પાસામાં સરખી છે. જુઓ, એટલે કે અહીંયા પણ 2 અંક ઉપરની બાજુએ આપેલો છે, અહીંયા પણ 2 અંક ઉપરની બાજુએ આપેલો છે. તો મિત્રો જ્યારે પણ તમને એવું જોવા મળે કે આપેલ કોઈ પણ 2 પાસામાં કોઈ એક અંક સરખી બાજુ એટલે કે સરખી